મિત્રો, તો ઘણા સમયથી આપણે ChatGPT 2.0માં ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બેનર્સ બનાવ્યા છે અને એ બેનર્સનો ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મારા યુટ્યુબ ચેનલ ઉપર મેં ગુજરાતી અને ઇંગ્લિશમાં ઘણા બધા બેનર્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને તમારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. અને ઘણા બધા મિત્રોનું એક રિક્વેસ્ટ પણ હતી કે ભજન મંડળ કે રામા મંડળ ઉપર કોઈ બેનર્સ બનાવવાનું પ્રોમ્પ્ટ આપો અથવા તો તમે મને શીખવાડો તો અમે સારા બેનર્સ માતાજીના કે ભગવાનના કામ માટે બનાવી શકીએ. તો એ બધા જ મિત્રોની જે રિક્વેસ્ટ છે એને ધ્યાનમાં લઈને આજે હું એક અલગ ટૉપિક લઈને આવ્યો છું કે જે તમને અહીંયા થંબનેલમાં દેખાય છે. અને આ થંબનેલવાળું પણ જે બેનર છે એ પણ મેં એ જ રીતથી બનાવ્યું છે. તો પહેલાં થોડું થંબનેલવાળું બેનર પણ તમને બતાવી દઉં. ભજન મંડળ માટેના કાર્યક્રમો છે કે કોઈ રામા મંડળનો કાર્યક્રમ છે કે કોઈ માતાજીનો ગરબો છે કે એ ટાઈપના જો બેનર્સ બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકાય. મેં અહીંયા જોઈ શકાય છે કે રામદેવ પીર લખ્યું છે તો એમનો ફોટોગ્રાફ પણ ઓટોમેટિક જ આવેલો છે. જય ઉમિયા માતાજી લખ્યું છે તો દુર્ગા મા તમે જોઈ શકો છો અને જય શ્રી કૃષ્ણ. તો આ રીતના તમે ભગવાનના ફોટા પણ એડ કરી શકો છો અને સાથે સાથે જે મંડળ હોય એની બહેનો જે છે એ બહેનોના ફોટા પણ તમે એડ કરી શકો છો. કોઈ આયોજક છે મંડળનું તો એ આયોજકના પણ ફોટા તમે એડ કરી શકો છો અને ગુજરાતીમાં 100% એક્યુરેસી સાથે તમે આ ટાઈપના બેનર્સ બનાવી શકો છો. તો આજે આપણે આ જ ટાઈપના બેનર્સ બનાવવાના છીએ. એના માટેનો જે પ્રોમ્પ્ટ છે એ પ્રોમ્પ્ટ પણ હું તમને આપવાનો છું અને એ પ્રોમ્પ્ટમાં બસ 5 કે 10% ચેન્જીસ કરીને તમે જાતે પણ આ ટાઈપના બેનર્સ બનાવતા થઈ જશો. તો ચલો ડાયરેક્ટ આપણે પ્રોમ્પ્ટ ઉપર જઈએ છીએ અને બેનર બનાવવાનું પ્રોસિજર જોઈએ છે. હવે તમને અહીંયા આ જે ફાઇલ છે એ ફાઇલ જે છે એનામાં મેં ટોટલ ત્રણ જે છે પ્રોમ્પ્ટ લખેલા છે. એક છે અહીંયા ઉમિયા ભજન મંડળ માટે છે, એક કૃષ્ણ ભજન મંડળ માટે છે અને એક રામદેવ પીર રામા મંડળ માટે છે. તો ત્રણ અલગ અલગ મેં પ્રોમ્પ્ટ લખ્યા છે એટલા માટે કે તમને પણ આઈડિયા આવે કે અલગ અલગ ટાઈપના બેનર્સ કઈ રીતે બને છે અને એ પણ ગુજરાતીમાં અને હું તમારી સામે જ બનાવીશ. એટલા માટે હું અહીંયા ChatGPT પણ ઓપન કરી લઉં છું. તમને જે પ્રોમ્પ્ટ છે એ પ્રોમ્પ્ટ પણ સમજાવીશ અને બેનર બનાવીને પણ તમને બતાવીશ. અને જો બેનરમાં કદાચ કોઈ મિસ્ટેક આવે છે તો એ મિસ્ટેકને આપણે કઈ રીતે સુધારી શકાય એ પણ જોઈશું. કેમ કે ગુજરાતીમાં ઇંગ્લિશમાં વાત કરીએ તો ChatGPTનું 2.0 મોડેલ જે છે એ 100% એક્યુરેટ છે. ઇંગ્લિશમાં તમારે કોઈ પણ ટાઈપનું બેનર બનાવવું હોય ને તો ક્યારેય હવે ChatGPT 2.0 મોડેલ આવ્યા પછી કોઈ જ એરર આવતી નથી. પણ ગુજરાતી કે હિન્દીમાં બનાવો છો તો કદાચ 95 થી 97% એની એક્યુરેસી જળવાય છે. 1, 2 કે 3%માં એની એક્યુરેસી જળવાતી નથી. તો એ કદાચ કંઈ ભૂલ કરે છે કોઈ સ્પેલિંગમાં કે કોઈ વર્ડમાં તો એને પણ આપણે સુધારી શકીએ છીએ અને કઈ રીતે સુધારીશું એ પણ જોઈશું. તો ચલો પહેલાં હું તમને પહેલો જે પ્રોમ્પ્ટ છે એ સમજાવી દઉં કે પ્રોમ્પ્ટમાં મેં લખ્યું શું છે. તો તમારી સામે જ છે અહીંયા પ્રોમ્પ્ટ જોઈ શકો છો તમે. અને આ પ્રોમ્પ્ટ હું શેર પણ કરવાનો છું. આ જે URL છે ઉપર દેખાય છે એ URLને કોપી કરી અને હું મારા જે વિડીયો મૂકીશ એના ડિસ્ક્રિપ્શનમાં આપીશ. એટલે ડિસ્ક્રિપ્શનમાંથી તમે એના ઉપર ક્લિક કરી અને તમે આ ફાઇલ ઉપર આવી શકશો અને અહીંથી આ પ્રોમ્પ્ટને લઈ શકશો અને તમે પણ બનાવી શકશો. તો હવે પ્રોમ્પ્ટ સમજી લો. પ્રોમ્પ્ટમાં મેં શું લખ્યું છે? આઈ વોન્ટ ટુ ક્રિએટ એન આઈ કેચિંગ બેનર ઇન ગુજરાતી ફોર. આ સ્ટેટમેન્ટ લખવું જરૂરી છે કે મારે શું બનાવવું છે? તો આઈ કેચિંગ એક બેનર બનાવવું છે અને એ પણ છે એમાં તો ગુજરાતીમાં. તો અહીંયા આ વસ્તુ લખવી જરૂરી છે. પછી લખ્યું છે મેં ફોર. કોના માટે? તો નીચે લખ્યું છે જય ઉમિયા ભજન મંડળ. કોઈ જગ્યાએ સમજી લો કે ચાલે છે જય ઉમિયા ભજન મંડળ તો એના માટે બનાવવું છે. સ્થળ શું છે? તો સિલ્વર ઓઝોન એપાર્ટમેન્ટ મહેસાણા. મતલબ કે તમારે આ જે ભજન મંડળ થવાનું છે, ભજન થવાના છે એનું સ્થળ કયું છે? તો એ સ્થળ મેં અહીંયા લખ્યું છે. તમે આ બધી માહિતી તમારા જરૂરિયાત મુજબ તમે એમાં ચેન્જ પણ કરી શકો છો. ડેટ કઈ લખી છે? તો 5 મે 2026ના દિવસે મંગળવાર છે તો એ દિવસે આપણે ભજન મંડળ રાખેલા છે. તો મેં પ્રોમ્પ્ટમાં લખ્યું છે. એટલે આટલી તો કન્ટેન્ટ તમારી થઈ. આ કન્ટેન્ટ હવે તમે તમારા મુજબ મૂકી દેજો. તમારા ભજન મંડળનું નામ કદાચ અલગ છે તો તમે અહીંયા અલગ લખી દેજો. એનું એડ્રેસ અલગ છે, ડેટ અલગ છે તો તમે લખી શકો. પછી શું લખ્યું છે? નીડ ઓનલી ડેટ ઇન ઇંગ્લિશ, રેસ્ટ ઓફ ધ બેનર નીડ ઇન ગુજરાતી. ખાલી જે એની ડેટ છે ને એ મારે ઇંગ્લિશમાં જોઈએ છે, બાકી આખું જે બેનર છે ગુજરાતીમાં જોઈએ છે. ડેટ કેમ મેં અહીંયા ગુજરાતી ઇંગ્લિશમાં જ રાખી છે? કારણ કે ડેટ ઇંગ્લિશમાં વાંચતા પણ લોકોને સારી રીતે ફાવે. ગુજરાતીના જે વર્ડ છે અમુક 6 નંબર જે છે એમાં ChatGPT ભૂલ કરવાના ચાન્સીસ બહુ જ વધારે કરે છે. 6 નંબર એને હજુ પણ ખબર નથી પડતી. એક બગ છે. એટલા માટે ડેટ જે છે એને મેં એવું લખ્યું છે કે ડેટને ખાલી ઇંગ્લિશમાં રાખજો,
બાકીની બધી વસ્તુ ગુજરાતીમાં લખજો. એડ ધ રિલેવન્ટ ફોટો ઓફ ધ બેનર, અને કોઈ રિલેવન્ટ ફોટો એડ કરી દેજો. રિલેવન્ટ ફોટો એટલે જય ઉમિયા લખ્યું છે એટલે આઈ થિંક માતાજીનો ફોટો ઓટોમેટિક એડ કરશે. કદાચ ના કરે તો આપણે આપણી રીતે પણ એડ કરી શકીશું. બેનરની સાઇઝ કેવી હોવી જોઈએ? તો 16:9 યુટ્યુબ થંબનેલ સાઇઝ. તમે યુટ્યુબનું થંબનેલ સાઇઝ જુઓ ને તો એ બેનર સાઇઝ જ હોય છે, એટલે આપણે એ સાઇઝ તમને વધુ અનુકૂળ રહેશે. નીડ વોલ બેનર ઇન ગુજરાતી, આખું બેનર મારે ગુજરાતીમાં જોઈએ છે. એન્ડ નીડ ટુ એડ અપલોડેડ ફોટો ઇન અ સ્મોલ સાઇઝ ઇન અ સર્કલ એટ બોટમ એઝ અ આયોજક અશોકભાઈ પટેલ. મતલબ કે ઘણીવાર કદાચ એવું હોય છે ને, કોઈ એ ફંક્શનમાં કોઈ સારો કલાકાર આવતો હોય, કોઈ આયોજક છે અથવા તો કોઈ મેઇન મેમ્બર છે, એનો ફોટો લગાવવો હોય તમારે નીચે અને એનું નામ લખવું હોય તો લખી શકો છો. તમારા એક મિત્રની રિક્વેસ્ટ આવેલી છે અશોકભાઈની, એટલે મેં એમને આયોજક તરીકે અશોકભાઈનું નામ લખ્યું છે અને મેં એક રેન્ડમ ફોટો અપલોડ કરીશ. હવે આખો જ પ્રોમ્પ્ટ જે છે એને કોપી કરું છું, અહીંયા પેસ્ટ કરું છું અને અહીંથી એક ફોટો અપલોડ કરવાનો. કોનો? તો અશોકભાઈનો. હવે મારી પાસે અશોકભાઈનો તો ફોટો નથી, પણ મેં અહીંયા ડેસ્કટોપ ઉપર એક ફોટો ડાઉનલોડ કરીને સિમ્પલ મૂક્યો છે, તો એ મને મળી જાય તો એ ફોટો આપણે અહીંયા મૂકી દઈશું. અહીંયા એક ફોટો લીધો છે, રેન્ડમ જ ફોટો લીધો છે કોઈ પણ વ્યક્તિનો, પણ તમારે અહીંયા તમારો પોતાનો ફોટો અપલોડ કરવાનો છે અથવા તો તમારે જે પણ કરવું હોય, આયોજકનો કરવો હોય, પ્રોગ્રામ કરવા જે કલાકાર આવે છે એમનું કરવું હોય તો પણ કરી શકો છો. અને હું અહીંયા એક્ઝિક્યુટ કરું છું. હવે જોઈએ કેટલા પર્સન્ટેજ આ જે બેનર છે એ તમને એક્યુરેટ આપે છે અને કેટલું સારું બને છે. હવે તમને વચ્ચે એક બીજી પણ વાત કરી લઉં, ત્યાં સુધી બેનર ક્રિએટ થાય ત્યાં સુધી એક વાત કરી લઉં કે અહીંયા ChatGPTનું જે મારી પાસે વર્ઝન છે ને એ વર્ઝન ગો છે. કારણ કે ઘણા બધા વિડીયો મેં ગુજરાતી બેનર્સ ઉપર બનાવ્યા છે, તો ઘણા બધા કમેન્ટ્સ આવે છે અને મારા ઉપર ડાયરેક્ટ ફોન પણ આવે છે કે ભાઈ સાહેબ તમારી પાસે વર્ઝન કયું છે રવિભાઈ? તો વર્ઝન ગો છે. હવે ગો વર્ઝન પહેલાં કેવું હતું કે જીઓનો જે મોબાઈલ જેમની પાસે હોય કે જીઓનું જેની પાસે કાર્ડ હોય એ લોકો આ ગો વર્ઝન બિલકુલ ફ્રી યુઝ કરી શકતા હતા 18 મહિના સુધી. અને મારી પાસે એ જ વર્ઝન છે આ કે હું 18 મહિના સુધી મને ફ્રીમાં મળ્યું છે કારણ કે મારી પાસે જીઓનું કાર્ડ હતું. હવે એને જીઓ કાર્ડે બંધ કર્યું છે. એટલા માટે તમારી પાસે કદાચ ગો વર્ઝન ના પણ હોય, તમે ફ્રી વર્ઝનમાં કરતા હોય તો ફ્રી વર્ઝનથી પણ આ થઈ શકે છે. પણ એની થોડી લિમિટેશન છે. કેટલી લિમિટેશન છે? તો તમે 25-30 બેનર બનાવી શકો, પછી બેનર નથી બનતા. રોજના 25-30 બનાવી શકો ને એ આપણા માટે ઇનફ છે. હવે જોઈ શકો છો કે બેનર બની ગયું છે, એને ડાઉનલોડ કરું છું અને જોઉં છું કે કેટલા પર્સન્ટેજ સાચું બેનર બન્યું છે. તમે જ કહેજો કમેન્ટમાં કે કેટલા પર્સન્ટેજ સારું બન્યું છે. તો શું આપણે અહીંયા લખ્યું જય ઉમિયા ભજન મંડળ, જય મા ઉમિયા ઉપર લખ્યું છે. અહીંયા જો બિલકુલ ફોટો એટલો બહુ મસ્ત આપ્યો છે. સ્થળ લખ્યું છે સિલ્વર હોઝન એપાર્ટમેન્ટ મહેસાણા, તારીખ 5 મે 2026. મેં ઇંગ્લિશમાં માગી હતી એટલા માટે જ ઇંગ્લિશમાં મને એને ડેટ આપી છે. અને બાકીની વસ્તુ તમે જુઓ કદાચ, જસ્ટ અ મિનિટ. હા, મંગળવાર લખ્યું છે અને આયોજક અશોકભાઈ પટેલ અને એમનો ફોટો પણ રાઉન્ડમાં આપી દીધો છે. અહીંયા ભજન મંડળ લખ્યું છે એટલા માટે ઢોલ, પછી જે હાર્મોનિયમ કહેવાય છે એ છે, અહીંયા ફૂલ છે અને ઉપર જો બહુ મસ્ત માતાજીનું ફૂલહાર અને આસોપાલવ અને ઘંટડી સુધી પણ આપ્યું છે. એટલે બેનર બન્યું છે 100% એક્યુરેટ. એક પણ બેનરમાં ભૂલ નથી, 100% એક્યુરેટ બેનર બન્યું છે. તો આવા જ બેનર તમે પણ બનાવી શકો છો. હજુ એક બેનર બનાવ્યું છે આપણે, હજુ બીજા 2 પ્રોમ્પ્ટ બાકી છે. એ પ્રોમ્પ્ટ પણ તમને બતાવી દઉં. આ પ્રોમ્પ્ટ છે, આ રામદેવ પીર માટે છે. તો આપણે એ પ્રોમ્પ્ટ એક બીજું ChatGPT બાજુમાં ઓપન કરી લઈએ છીએ અને ત્યાં હું એને પેસ્ટ કરી દઉં છું અને અહીંયાથી અશોકભાઈની જગ્યાએ આપણે કોઈ બીજા વ્યક્તિનો ફોટો એડ કરી દઈએ છીએ. તમારે તમારો ફોટો એડ કરવાનો છે અથવા તો કોઈ કલાકારનો એડ કરવાનો છે. હવે આમાં તો કોઈ શક નથી કે એકદમ ફર્સ્ટ ક્લાસ બેનર તમારી સામે જ મેં બનાવ્યું છે. એને હું બંધ કરી દઉં છું. આ બીજો જે પ્રોમ્પ્ટ આપ્યો છે એને હું એક્ઝિક્યુટ કરી દઉં છું અહીંથી અને ત્યાં સુધી પ્રોમ્પ્ટ સમજાવી દઉં છું. હવે પ્રોમ્પ્ટમાં બીજું ખાસ કંઈ ચેન્જ નથી. પ્રોમ્પ્ટમાં ખાલી મેં શું કર્યું છે, જે જય ઉમિયા ભજન મંડળ હતું એની જગ્યાએ કરી દીધું છે રામદેવ પીર રામા મંડળ. એટલે મારા ખ્યાલથી ઉમિયા માતાજીનો જે ફોટો હતો એની જગ્યાએ અહીંયા રામદેવ પીરનો ફોટો આપણને જોવા મળશે. ઘોડા ઉપર બહુ જ સારો ફોટો એડ કરીને આપશે. બાકી સ્થળ, ડેટ, અશોકભાઈ આયોજક, એમનો ફોટો, સાઇઝ બેનરની શું છે એ બધું જ મેં એઝ ઇટ ઇઝ રાખ્યું છે. એટલે હવે તમે સમજી ગયા હશો કે આપણે કઈ કઈ વસ્તુ ચેન્જ કરવાની છે. જો તમારે તમારા ભજન મંડળ માટે બનાવવાનું થાય બેનર તો તમારે તો એનું નામ ચેન્જ કરવાનું છે, તમારું જે જગ્યાએ પ્રોગ્રામ હોય એનું સ્થળ લખવાનું છે, એની તારીખ લખવાની છે, એનો વાર લખી શકો અને તમારા એ પ્રોગ્રામમાં કોઈ આયોજક આવે છે તો એ આયોજકનું નામ લખી શકો છો. એ કોઈ કલાકાર સારો આવે છે તો કલાકારનું નામ લખી શકો છો, એનો ફોટો મૂકી શકો છો. તમારે પોતાનો રામદેવ ભગવાનનો ફોટો તમારી પાસે હોય
અને તમારે એ મૂકવો હોય ફોટો તો એ પણ મૂકી શકો છો. એટલે બધી જ વસ્તુ આપણે ચેન્જ કરી અને સારું બેનર બનાવી શકીએ છીએ. હવે જોઈએ કે બેનર આપણને જે આપ્યું છે કેટલા પર્સન્ટેજ સાચું છે અને સારું છે. એને હું ડાઉનલોડ કરી લઉં છું પહેલાં તો, અને ઝૂમ કરીને તમને બતાવું છું કે જેથી તમને થોડું વધારે ખ્યાલ આવે. જુઓ ઉપર શું લખ્યું છે, જય રામદેવ પીર. રામદેવ પીર રામા મંડળ માટે જ છે. મસ્ત મંદિરનો એક ફોટો છે, ફૂલહાર છે, આસોપાલવ છે અને રામદેવ પીરનો ઘોડા સાથેનો બહુ જ સારો ફોટો મૂક્યો છે એને, બહુ જ સારો. અહીંયા તમે ફોટો જોઈ શકો છો. સિલ્વર ઓઝોન એપાર્ટમેન્ટ, મહેસાણા, મે 2026 મંગળવાર, અને અશોકભાઈ પટેલ આયોજક તરીકે નામ પણ અહીંયા તમને દેખાય છે. તો આ રીતના તમે બેનર બહુ જ સારી રીતે બનાવી શકો છો. એ જ રીતે મેં એક બીજું પણ કૃષ્ણ મંડળ માટે અહીંયા મૂકેલું છે. તો એ કૃષ્ણ મંડળ માટેનું પણ જે પણ છે એને પણ હવે આપણે કોપી કરી અને તમને બતાવું છું કે કેટલું સારું બેનર બની શકે છે. અહીંયા એને પેસ્ટ કરીશ અને અહીંથી હું ફોટો અશોકભાઈ આયોજક તરીકે આપણે જે મૂક્યું છે રેન્ડમલી એનો લઈ શકું છું. અહીંયા હું મારો ફોટો પણ લઈ શકું. તમે તમારા રીતે કોઈ પણ ફોટો લઈ શકો છો. તો એને મેં અપલોડ કર્યું છે અહીંયા ફોટો. અને પ્રોમ્પ્ટ આપણે અહીંયા એક્ઝિક્યુટ કરી દઈએ પ્રોમ્પ્ટ પહેલાં, અને પછી હું તમને પ્રોમ્પ્ટ સમજાવું છું. પ્રોમ્પ્ટ ફરી એકવાર સમજી લેજો. ખાલી શું ચેન્જ કર્યું છે તો કૃષ્ણ ભજન મંડળ એટલું જ ચેન્જ કર્યું છે. સ્થળ, તારીખ, વાર એનું એ જ રાખ્યો છે. ખાલી કૃષ્ણ ભજન મંડળ લખ્યું છે. એટલે શું થશે, રામદેવ પીર જે ફોટોગ્રાફ હતો એની જગ્યાએ કૃષ્ણનો ફોટો આવશે. અને બાકી સાઇઝ પણ થંબનેલની જોઈ શકો છો. થંબનેલ સાઇઝ એટલે પ્રોપર સાઇઝ મળશે તમને. નીચે આયોજક છે એ એમનું નામ મળશે. અને કૃષ્ણનો ફોટો આપણે ચેન્જ કરવો હોય ને તો પણ કરી શકીશું. એ પણ હું તમને બતાવીશ કે અહીંયા તમારી રિક્વાયરમેન્ટ મુજબ, તમારી જે જરૂરિયાત છે એ મુજબ તમે થોડો મોટો ચેન્જ પણ કરી શકશો. એટલે તમને જો આ 3 પ્રોમ્પ્ટ મળી જાય ને તો 3 પ્રોમ્પ્ટની મદદથી તમારે જેવું જોઈએ એવું બેનર બનાવી શકશો. એની સાઇઝ પણ ચેન્જ કરી શકાય છે. એની કલર કોમ્બિનેશન પણ ચેન્જ કરી શકાય છે. એમાં ફોટોગ્રાફ્સ નવા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. કંઈક વર્ડમાં કોઈ મિસ્ટેક છે તો એને સુધારી પણ શકાય છે. આપણા બંને બેનરમાં એક પણ મિસ્ટેક નહોતી. હવે ત્રીજું બેનર આપણે જોઈએ છે કેટલું એક્યુરેટ આવે છે એ જોઈએ. અને કદાચ કોઈ એરર્સ કે એવું કંઈ આવે છે તો એને ચેન્જ કઈ રીતે કરશું અને સુધારી કઈ રીતે શકાય એ પણ જોઈશું. અને ત્રણેય બેનર તમે જોશો ને તો 15 મિનિટના સમયમાં અમે બનાવ્યા છે. ફક્ત 15 મિનિટથી પણ ઓછા સમયમાં 3 બેનર બનાવ્યા છે. તો તમારે તો એક જ બેનર બનાવવાનું છે. તો તમે કેટલું સારું બનાવી શકો એ તમે સમજી શકો છો. બેનર બની ગયું છે. હવે આને ડાઉનલોડ કરું છું અને કેટલું સારું બન્યું છે એ હવે આપણે જોઈએ. અહીંયા હરિનામ સદા સુખદાય બહુ મસ્ત એક સ્લોગન ઉપર આપી દીધું છે. આપણે પ્રોમ્પ્ટમાં સ્લોગન નહોતું આપ્યું છતાં પણ એ કેટલું સમજી શકે છે વિચારો. હવે તો તમને ખ્યાલ આવી ગયો છે કે નેનો બનાના 2 અને નેનો બનાના પ્રો જે વર્ઝન છે એઆઈના, એના કરતાં પણ આપણે એડવાન્સ વર્ઝનમાં કામ કરી રહ્યા છીએ અને એ પણ બિલકુલ ફ્રી ઓફ છે. એટલે તમે સમજી શકો છો. અને જો 350 રૂપિયા કે 399 રૂપિયા તમે ખર્ચી શકતા હોય ને તો ગો નામનું એક એઆઈ મોડેલ છે એને પરચેસ કરી લેજો. તમારા આખા મતલબ વર્ષનું એ વર્ઝન છે તો આખું વર્ષ તમે બહુ જ સારા ફોટોગ્રાફ્સ અને બહુ જ સારા ડિઝાઇન્સ તમે બનાવી શકશો. અહીંયા તમે જોઈ શકો છો કૃષ્ણ ભજન મંડળ કેટલી મસ્ત વાંસુરી અને મોરપંખ સાથે તમને મળે છે. ભજનમાં આવો, ભક્તિનો આનંદ પામો, એ પણ સ્લોગન તમે જોવો છો તો 100% ટ્રુ છે. અહીંયા જોઈ શકો સ્થળ સિલ્વર ઓઝોન એપાર્ટમેન્ટ મહેસાણા, તારીખ 5 મે 2026 મંગળવાર, આયોજક અશોકભાઈ પટેલ. તમે જુઓ કેટલું સુંદર ગુજરાતીના જે ફોન્ટ છે ને એ પણ કેટલા સુંદર અને બહુ મસ્ત આપેલા છે. અને અહીંયા તમે ફોટો પણ જોઈ શકો છો સર્કલમાં, બહુ જ મસ્ત છે. અહીંયા તમે તમારા આયોજકનો ફોટો મૂકી શકો છો, તમારા કોઈ કલાકાર સારો આવે છે એનો ફોટો મૂકી શકો છો, કોઈ પણનો ફોટો મૂકી શકો. અથવા સમજી લો કે એક કરતાં વધારે 3 વ્યક્તિ અથવા તો 5 વ્યક્તિનું તમારે કોમ્બિનેશન છે અને 5 વ્યક્તિના ફોટા મૂકવા છે અહીંયા તો એ પણ મૂકી શકાશે. 5 વ્યક્તિના ફોટા મૂકવા હોય, આખું લાઇનમાં તમારે જેટલા પણ આયોજક છે એમના ફોટા મૂકવા હોય તો પણ મૂકી શકો. અહીંયા જોઈ શકો છો કે કૃષ્ણનો પણ એટલો જ મસ્ત ફોટોગ્રાફ આપ્યો છે કે જે આપણે ચેન્જ કરવાનું મન ના થાય. એટલે 3 જે પ્રોમ્પ્ટ મેં લખ્યા છે એ 3 પ્રોમ્પ્ટમાં જે રિઝલ્ટ મળ્યું છે 100% એક્યુરેટ મળ્યું છે. અને તમારી સામે જ મેં એને ક્રિએટ કરીને બતાવ્યું છે. હવે જુઓ આ જે બેનર છે એની સાઇઝ ચેન્જ કરવી છે તમારે તો અહીંયા આસ્પેક્ટ રેશિયોમાં જવાનું છે. સમજી લો કે તમારે મૂકવું છે એ બેનર સ્ટોરીમાં તો તમે 3/4 કરી શકો છો અથવા તો 9/16 કરી શકો છો. હું તમને 3/4 કરીને બતાવું એટલે થોડું બેનર છે ને ઊભું થઈ જશે. હવે ઊભું બેનર બનાવવાની જરૂર શું પડે
તો એક આડું બેનર છે તો એ તો લોકોને વોટ્સઅપમાં ને એમાં મોકલી શકાય, પણ આડું જે બેનર છે એ ઊભું બેનર જે છે એ શેના માટે છે? તો વોટ્સઅપમાં સ્ટોરી મૂકવા માટે. તમારે 10 દિવસ કે 15 દિવસ પ્રોગ્રામની વાર છે અને ત્યાં સુધી તમારે બધાને સ્ટોરીમાં આ બેનર મૂકવું છે તો તમે મૂકી શકો છો. તો અહીંયા જોઈ શકીએ કે એ કેટલું સારું બેનર બને છે અને એ સ્ટોરીમાં મૂકવા લાયક છે કે નહીં એ પણ હું તમને બતાવીશ. અને જે આ બેનરમાં એક્યુરેસી છે એટલી જ એક્યુરેસીથી આ બેનર બનશે. જોઈએ આપણે કેટલું એક્યુરેસીથી બેનર બને છે અને પછી હું વિડીયોનો એન્ડ કરું છું. અને મિત્રો, તમારા માટે જ આ વિડીયો લઈને આવ્યો છું. જે લોકો ભજન મંડળ માટે અને રામા મંડળ માટે સ્પેશિયલી મને કહ્યું હતું, કમેન્ટ્સ કરી દીધી, એ લોકોએ સબસ્ક્રાઈબ પણ મને કરેલું છે. તો એ બધા મિત્રો માટે આ ટાઈપના વિડીયો લાવવા મારી જવાબદારી બને છે અને એટલા માટે જ એમના કામ થઈ જાય. જેટલા પણ ગુજરાતમાં કે ઇન્ડિયામાં જેટલા પણ ભજન મંડળ ચાલે છે, રામા મંડળ ચાલે છે અથવા તો બહુચરમાના જે ગરબા ચાલે છે એ બધા જ માટે તમે બેનર બનાવી શકશો. તમે અહીંયા જોઈ શકો છો એ જ જે છે એને અહીંયા ટોટલી એને 3/4 કન્વર્ટ કરી દીધું છે, એટલે ઊભું કન્વર્ટ કરી દીધું. તમે જોઈ શકો છો. હવે આ જ વસ્તુ તમે તમારા સ્ટોરીમાં મૂકી શકો છો, તમારા વોટ્સઅપમાં મૂકી શકો છો અને બહુ જ સારું લાગશે. હવે બહુચરમાનું ગરબાનું કરવું હોય કદાચ તો પણ થઈ શકે છે. હવે મારે સમજાવવાની જરૂર નથી. આઈ થિંક તમે હવે સારી રીતે સમજી ગયા છો કે બેનર આ રીતે બનાવવા હોય તો કઈ કઈ રીતે ચેન્જ કરી અને શું કરી શકાય છે મિત્રો. તો આ જે પ્રોમ્પ્ટ છે એને અહીંયા કોપી કરીને હું મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકવાનો છું વિડીયોનો. તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને કોપી કરજો. અને ગુજરાતીના બેનર્સ હવે બનાવવા બહુ જ સરળ છે મિત્રો, બનાવજો. પણ હા મિત્રો, બધા વિડીયો તો જોવો છો તમારે. મેં મારા 1-2 વિડીયોની જો મેં વ્યૂ જોયા હોય ને તો 19,000 સુધી પહોંચ્યા છે, 19,000 20,000. પણ મારા સબસ્ક્રાઈબર એટલા નથી. મારા સબસ્ક્રાઈબર 2500 સુધી જ હજુ પહોંચ્યા છે. તો જે પણ મિત્રો મારો વિડીયો જોવે છે ને એ સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ. આગામી સમયમાં એઆઈની બિલકુલ ફ્રી કોન્ટેન્ટ, બહુ જ સારી કોન્ટેન્ટ આપવા જઈ રહ્યો છું હું. તો જેટલું મને ઝડપી બને એટલું સબસ્ક્રાઈબ કરશો તો એ બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળશે. થેન્ક યુ એવરીવન.